ફૂસકોટ છું. જીબ્લેટ સેવ્સ ધડે તે જોવા માટે આભાર. આ બટનને સબસ્ક્રાઇબ કરો જોડતી હું ભવિષ્યમાં વધુ મફત પુસ્તકો બહાર પાડી શકીશ. તો ચાલો જોઈએ કે જીબ્લેટ કેવી રીતે દિવસ બચાવે છે. એક વખતની વાત છે કે એક નાનું લૂમડું પ્રાણી હતું જેનું નામ જીબ્લેટ હતું. તે નારંગી અને ઉંદર જેવા દેખાતો હતો. તેની મોટી કાન, બે ખૂબ લાંબા દાંત અને સૌથી અજીબ તો તેની ખૂબ લાંબી પૂંછડી હતી. તેની પૂંછડી એટલી લાંબી હતી કે જીબ્લેટને ક્યાંક જવું મુશ્કેલ બનતું. તે ગ્રોસરી સ્ટોરમાં ચીઝ ઉઠાવે છે જ્યારે તેની પૂંછડી શાકભાજી વિભાગમાં છે. જ્યારે તે પૂંછડી નજીક રાખવા માંગે છે ત્યારે લપેટી માથા પર મૂકે. તેની પૂંછડીને કારણે જીબ્લેટ ટેગ રમતી વખતે રહી શકતો નથી. અને સ્પષ્ટ કારણોસર જીબ્લેટ હુપાવમાં શ્રેષ્ઠ નથી. એક રાત્રે જીબ્લેટની મમ્મી બેડમાં સુવડાવી રહી હતી ત્યારે કહ્યું, મમ્મી, મને લાંબી પૂંછડી પસંદ નથી. બીજા બધાની જેમ કેમ નથી શકતો? જીબ્લેટની મમ્મીએ તેના ગાલ પર ચુંબન કર્યું કેમ કે તારી પાસે જે છે તે ભેટ છે તે બાકીનાથી અલગ બનાવે. જીબ્લેટે વિચાર્યું, મને ખાસ લાગતું નથી અને તેની પૂંછડીના ઝટકાથી બેડમાંથી ઊભા થયા વિના લાઇટ બંધ કરી દીધી. મિત્રો બિગ ઓની ખીણ જોવા જઈ રહ્યા હતા જે જીબ્લેટનો ઊંચો બિંદુ છે. જ્યારે જીબ્લેટના મિત્રો જંગલ દોડ્યા તે તેમની પાછળ ગયો, ઝાડોમાં અંદર અને બહાર જતો. અંતે ખુલ્લી જગ્યાએ પહોંચ્યો ત્યારે એક ઝટકો લાગ્યો. આગળ જઈ શક્યો નહીં. પાછળ જોયું અને પૂંછડી ઝાડોમાં ફસાઈ હતી. તે ખેંચતો રહ્યો પણ તે પ્રયત્ન કરે તેની પૂંછડી ફસાઈ ગઈ હતી. જીબ્લેટના મિત્રો બિગ ઓની ખીણની ઉપર અને નદીમાં પથ્થરો ફેંકી રહ્યા હતા. અચાનક તેમાંથી એકનો પગ લપસી ગયો અને ખીણમાંથી સરકી ગયો. સદનસીબે અડધી પહાડીએ તેની શર્ટ એક ડારખી પર અટકી ગઈ. તે તેની શર્ટ દ્વારા વહેતા પાણી પર લટકતો રહ્યો. જીબ્લેટે આખરે તેની પૂંછડી ઝાડમાંથી છૂટાવી તેને તેની પૂંછડીને તેના માથા પર લપેટી અને ખીણ તરફ ચાલ્યો. જીબ્લેટે તેના મિત્રો જોયા અને તેણે તેમને પૂછ્યું, શું ચાલી રહ્યું છે? તેમણે ચીસ પાડી. હેરી સરકી ગયો અને દારખીમાં ફસાઈ ગયો. ખબર નથી તેને લાવવો. જીબ્લેટ થોડા સમય માટે વિચારતો રહ્યો. પછી તેણે વિચારવા માટે માથું નીચે ઝુકાવ્યું. જ્યારે તેનું માથું નીચે સરક્યું, તેની પૂંછડી તેના માથાથી સરકી ગઈ અને હેરીની બાજુમાં લટકવા લાગી. જીબ્લેટ, તું તો અદ્ભુત છે, એક બૂમ પાડી. તારી પૂંછડી, શું સરસ વિચાર છે, બૂમ પાડી. હેરીએ જીબ્લેટની પૂંછડી પકડી લીધી અને ચડી ગયો. ખુશીથી બૂમ પાડી, હિપ્લેટ હિબ્લેટ હિપ બ્લિટ્સ. જીબ્લેટ તેની પૂંછડી માટે શરમાતો નહોતો. તે ખાસ હતો અને કરી શકતો હતો જે બીજું કોઈ કરી શકતું નહોતું. મજા માટે જીબ્લેટની પૂંછડીનો ઉપયોગ કરવા માટે ઉત્તમ રસ્તાઓ પણ શોધી કાઢ્યા, જેમ કે કૂદકો. યાદ રાખો, જો તમારી પાસે કંઈક અલગ છે, શરમાવું કે સંકોચાવું નહીં. તમે જાણતા નથી કે જે વસ્તુ તમને અલગ બનાવે છે તે તમને એવી વસ્તુઓ કરવા. અલગ હોવું શ્રેષ્ઠ હોય છે. જીબ્લેટને પૂછો અંત.